હે ગાઈસ, તો બધા ખાસ મારા મિત્રોને મારે જણાવવાનું કે ભાઈ થોડુંક લોકોને ખોટું પણ લાગશે ને થોડુંક જલન પણ થશે, પણ સાચીને કડવી વાત છે ભાઈ. મારે તમને બધાને ભાઈઓને મારે સંદેશ એક જ છે કે ભાઈ થોડુંક આ તમે સુધારો કરી નાખો તો બહુ ખૂબ સારું ગણાય. માણસને તકલીફ પડે છે રસ્તા પર અવર જવર લોકો કરતા હોય, એને પણ લોકો રસ્તા પર એમ તેમ અવર જવર કરે એને પણ તકલીફ ખૂબ પડતી હોય છે ભાઈ. થોડુંક એટલું ધ્યાન રાખો. અરે ભાઈ, તમારું ભાત કાપાઈ ગયું, જોડાઈ ગયું, જ્યારે વાયલવાનું હોય તો તમે ઘરના આંગણામાં લાવો, એનું પણ પ્રોબ્લેમ નહીં. પણ તમે આ રસ્તા પર બધું આ સારું કાઢો ને લોકોને હેરાન કરો, એ ભાઈ એ થોડુંક નહીં મજા. હું ડેલી મારે રસ્તા પર જતા હું રોજના એક જોઉં. ભાઈ તમારે એટલું જ મારે કેવું છે કે એમાં કોઈ દુર્ઘટના થઈ કે કોઈ એક્સિડન્ટ થયું, કંઈ થઈ ગયું, કોઈને કંઈ થઈ મૂક્યું તો એનું જવાબદારી કોણ લેશે? હા ભાઈ, તો થોડુંક એ તમે સાચવો. એટલે એમ તો ભાઈ આંખમાં જાય એ તો આંખમાં ખરાબ એ કચરું જાય, સામે કંઈ દેખાય નહીં, કોઈ મોટું વાહન આવતું હોય, કોઈને એક્સિડન્ટ થઈ ગયો હોય તો ભાઈ આપણે કરવાનું શું? મારે તમને લોકોને એટલું જ સંદેશો ભાઈ, મારે આ વિડીયોને વધારેથી વધારે શેર કરજો. ને જે ભાઈ લોકો એવું કરતા હશે એ ભાઈ લોકોને તમારે ખાસ જાણવાનું કે ભાઈ આ વસ્તુ તમારા હાથે જ થવું જોઈએ. કોઈ વાર તમે ગાડી પર જતા હોય ને કોઈ જગ્યાએ ને હવે ભાત વાયલતા હોય ને સારું આવતું હોય ને થવું જોઈએ ને તમને ખબર પડવું જોઈએ. એક્સિડન્ટ થયું ને તમારા હાથ પગ ભાંગી જાય ત્યારે તમને ખબર પડે કે ભાઈ એ વસ્તુ અમે કરતા હતા, તો લોકોને તકલીફ પડતી હતી. જ્યારે પોતા પર થાય ને ત્યારે જે વસ્તુ ખબર પડે. ભાઈ તમે આ રસ્તા પર બધો કચરો કાઢો ને એનું કોઈ પ્રોબ્લેમ નથી, પણ લોકોને હેરાન નહીં કરવાનું. એવી રીતે ખેતરમાં લઈ જાઓ, સારી રીતના કંઈ ટાટકુવાળું કરો. ભાઈ તમારું કચું તમે જ્યાં સેફટી વાપરો એમ. હું મારા હાથે 2-3 વાર એવી રીતના ઘટના ઘટેલી છે, એક્સિડન્ટ થતા રહી ગયેલું છે, એટલે મારે વિડીયો બનાવવો પડે છે, બીજું કંઈ નથી ભાઈ. ને આ વિડીયો વધારેથી વધારે શેર કરજો. થેન્ક યુ.